ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે બોર્ડ દ્વારા એક પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે કે જે 1/11/2022નો પરિપત્ર છે, લેટેસ્ટ પરિપત્ર છે અને એનો વિષય છે ધોરણ 10 ગણિત બેઝિક પ્રશ્નપત્રના પરિરૂપ બાબત। એટલે કે આમ જોવા જઈએ તો આ વખતે આપણને જે બ્લુપ્રિન્ટ મળેલી છે 2019-20ની જે બ્લુપ્રિન્ટ છે એને આપણે અનુસરવાનું છે। હવે આની અંદર જે ઓલરેડી ગણિતની જે બ્લુપ્રિન્ટ હતી એ સ્ટાન્ડર્ડ ગણિતની હતી, એટલે કે પહેલાં સ્ટાન્ડર્ડ અને બેઝિક એવું નહોતું આવતું, પણ એ સ્ટાન્ડર્ડ ગણિતની બ્લુપ્રિન્ટ છે। પણ હવે બેઝિક ગણિતની બ્લુપ્રિન્ટ છે એ બોર્ડ દ્વારા 2023 માટે નવી જાહેર કરી દેવામાં આવી છે। તો આ સંપૂર્ણ બ્લુપ્રિન્ટ સમજીશું અને એનું એનાલિસિસ કરીશું, જેથી તમને ખ્યાલ આવે કે જો તમે બેઝિક ગણિત રાખો તો તમારે કેવા પ્રકારના ચેપ્ટરમાંથી પ્રશ્નો તૈયાર કરવાના થશે। અને સ્ટાન્ડર્ડ ગણિત માટે તો ઓલરેડી 2019-20ની બ્લુપ્રિન્ટ જે છે એને જ અનુસરવાનું છે, પણ જો તમારે બેઝિક ગણિત રાખેલું હોય અથવા તો રાખવાનું હોય તો તમારા માટે આ બ્લુપ્રિન્ટ છે। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ એની સૂચનાઓ છે કે બોર્ડ દ્વારા એવો ઠરાવ કરવામાં આવ્યો તો 2021ની અંદર કે ભાઈ હવે ગણિતના 2 પેપર લેવામાં આવશે, સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત। તો સ્ટાન્ડર્ડ ગણિત માટે તો 2019-20ની જે બ્લુપ્રિન્ટ છે એ જ દરેક વિષય માટે અનુકૂળ થવાની છે। ગણિતમાં પણ સ્ટાન્ડર્ડ ગણિત માટે એ જ બ્લુપ્રિન્ટ રહેવાની છે, પણ બેઝિક ગણિત માટેની આપણને અહીંયા બ્લુપ્રિન્ટ આપેલી છે। તો બેઝિક ગણિત માટે આપણે જોવા જઈએ તો કઈ રીતે પૂછાવાનું છે, તો બેઝિક ગણિતની આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો વિભાગ વાઇઝ અહીંયા આપણે એનાલિસિસ કરીએ તો વિભાગ એ તમારે 16 ગુણનો છે, વિભાગ બી તમારે 10 ગુણનો છે, વિભાગ સી તમારે 8 ગુણનો છે અને લાંબા પ્રશ્નો છે એ તમારે કઈ રીતે પૂછાશે 5। એટલે જો આ પ્રશ્નોની સંખ્યા છે સોરી, તો અહીંયા જોઈ શકો છો 16 ગુણનો વિભાગ એ, 20 ગુણનો વિભાગ બી, 24 ગુણનો વિભાગ સી અને 20 ગુણનો વિભાગ ડી। આમ 80 ગુણનું તમારે પ્રશ્નપત્ર આવશે અને પાસ થવા માટે તમારે 26 ગુણામાં લાવવાના છે। હવે આપણે પ્રકરણ વાઇઝ ગુણભાર જોઈએ તો પ્રકરણ 1નો ગુણભાર છે 2 ગુણનું, ફક્ત આમાંથી ટૂંકું જ તમારે પૂછવાનું છે, એટલે કે 2 ગુણ છે। પછી બહુપદીઓ છે એનો ગુણભાર છે 6 ગુણ પ્રકરણ 2નો, પ્રકરણ 3નો ગુણભાર છે 4 ગુણ, પ્રકરણ 4નો ગુણભાર છે 4 ગુણ, પ્રકરણ જે 5 છે સમાંતર શ્રેણી એનો ગુણભાર છે 8 ગુણ, પ્રકરણ 6 છે એનો ગુણભાર છે 4 ગુણ, ત્રિકોણ એમાંથી એક પ્રમેય પૂછાવાનો છે 4 ગુણનો, યામ ભૂમિતિનો ગુણભાર છે 6 ગુણ, પછી ત્રિકોણમિતિનો પરિચયનો ગુણભાર છે 4 ગુણ અને ત્રિકોણમિતિનો ઉપયોગ ગુણભાર છે 2 ગુણ। આમાંથી ફક્ત ટૂંકા જ પૂછાવાના છે। એના પછી વર્તુળવાળો જે ચેપ્ટર છે પ્રકરણ 10 એનો ગુણભાર છે 4 ગુણ, રચના છે એમાંથી એક રચના 4 ગુણની પૂછાવાની છે, એના હાથમાં મળી જશે। વર્તુળ સંબંધી ક્ષેત્રફળ છે એનો ગુણભાર છે 2 ગુણ, પૃષ્ઠફળ અને ઘનફળ છે એનો ગુણભાર છે 6 ગુણ, આંકડાશાસ્ત્રમાંથી 14 ગુણનું પૂછાશે અને સંભાવનામાંથી 10 ગુણનું પૂછાશે। હવે આવી રીતે આગળ જોઈએ તો સમગ્ર બ્લુપ્રિન્ટ જે છે એ હું તમને પાછળ આપી દઈશ કે ભાઈ કયા ચેપ્ટરમાંથી કેવા પ્રશ્નો પૂછાશે એની ચર્ચા આપણે વિડીયોની પાછળ કરીશું। હવે તમારું પ્રશ્ન કેવી રીતે આવશે તો જોઈ શકો છો કે વિભાગ એ તમારે હેતુલક્ષી રહેશે જેનો ગુણભાર છે 16 ગુણ। હવે આની અંદર શું પૂછાશે તો હેતુલક્ષી પ્રશ્નોમાં બહુવિકલ્પી MCQ આવશે, MCQ અને AMCQ આવશે અને MRQ પણ આવે, એટલે કે ખરા ખોટા પણ આવશે, ખાલી જગ્યાઓ આવશે, વ્યાખ્યા છે, સૂત્રો છે, એકમ આધારિત છે, અતિ ટૂંકા પ્રશ્નો છે, એક એક વાક્યમાં પૂરું નામ છે, ઓળખાવો, ક્રમમાં ગોઠવો, એવા પ્રશ્નો તમારે જોડકા જોડો એવા પ્રશ્નો આવી શકે છે। પછી એના પછી આપણે જોવા જઈએ તો વિભાગ બી જે છે એની અંદર તમારે પ્રશ્ન ક્રમાંક 17 થી 26 દરેકના 2 ગુણ છે। આની અંદર કોઈ પણ 4 પ્રશ્નો આંતરિક વિકલ્પ આવે, એટલે કે કોઈ પણ 4 પ્રશ્નો છે ને એના અથવામાં તમને મળશે। દાખલા તરીકે એવું હોય કે ભાઈ 17ના અથવામાં જ 17 મળશે, ખબર પડી છે ને। પહેલાં કેવું હતું કોઈ પણ લખવાના હતા, હવે આવું નથી। હવે એના પછી તમે જુઓ 25ના અથવામાં એક પ્રશ્ન તમને 25મો મળી જશે, એમાંથી કોઈ પણ એક લખવાના હતા, એવા તમને 4 તો અથવામાં મળી જશે। પછી સેક્શન સીની વાત કરીએ 3 ગુણના પ્રશ્નો છે, એની અંદર પણ તમને 3 પ્રશ્નો ગમે તે પ્રશ્નોમાં આંતરિક વિકલ્પમાં મળી જશે, એટલે કે 27માં અથવામાં એક 27મો મળશે, 25માં અથવામાં એક 38માં 34માં અથવામાં એક 34મો મળશે, આવી રીતે તમને મળશે। અને વિભાગ ડી છે એનો ગુણભાર છે 20 ગુણ, એની અંદર પણ તમને કોઈ પણ 2 પ્રશ્નો આંતરિક મળશે, જેમ કે 36માં અથવામાં 36મો મળી જાય, 35માં અથવામાં 35મો મળી જાય, એવી રીતે મળશે અને પ્રત્યેક પ્રશ્નના 4 ગુણ છે। હવે આપણે પ્રકરણ વાઇઝ ગુણભાર જોઈએ એ પહેલાં આપણે પ્રશ્નપત્ર તમે જોઈ શકો છો કેવું તમારે પેપર આવશે। તો જો અહીંયા પહેલાં તમારે ખરા ખોટા આવશે, બરાબર, તો 4 ખરા ખોટા આવશે, પછી વિકલ્પોવાળા આવશે, બહુવિકલ્પી પ્રશ્નો આવશે, એના પછી આ તમે જોઈ શકો છો કે ખાલી જગ્યાઓ આવશે, કૌંસની અંદર જવાબ આપેલા હશે। એના પછી વિભાગ બી છે તો વિભાગ બી તમારે આવી રીતે આવશે, એટલે કે ખરેખર બેઝિક ગણિત એકદમ સરળ કરવાનો પ્રયત્ન કરેલું છે કે 4 ખરા ખોટા પૂછાશે, એના પછી 6 તમારે વિકલ્પો પૂછાશે અને એના પછી 4 તમારે 6 તમારે ખાલી જગ્યાઓ પૂછાશે। આવી રીતે તમારે 16 ગુણનું થઈ જશે। પછી વિભાગ બી માટે આવા પ્રશ્નો રહેશે, બરાબર।
હવે આપણે પ્રકરણ વાઇઝ ગુણભાર ની એનાલિસિસ કરીએ કે ભાઈ કેવા પાર્ટમાંથી કેવા કેવા પ્રશ્નો પૂછાશે. તો ચલો ફટાફટ એ પણ જોઈ નાખીએ. આની લિંક ડિસ્કશન બોક્સની અંદર આપી દઈશ. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ વાઇઝ કે ભાઈ કયા ચેપ્ટરમાંથી કેવા પ્રશ્નો પૂછાય છે, હેતુલક્ષી અને મોટા પ્રશ્નો, એનું આપણે એનાલિસિસ કરીએ. તો તમે જોઈ શકો છો પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ છે. એમાંથી તમારે વિભાગ એની અંદર 2 ગુણનું પૂછાશે, એટલે કે જે વૈકલ્પિક પ્રશ્નો કહેવાય હેતુલક્ષી, એ તમારે આની અંદર 2 ગુણના પૂછાશે, બાકી પૂછાવાનું નથી. એટલે કે બેઝિક ગણિત માટે તમારે પ્રકરણ 1 જે વાસ્તવિક સંખ્યાઓ છે એમાંથી ટૂંકા 2 ગુણના પૂછાવાના છે. પછી બીજું પ્રકરણ છે બહુપદીઓ. તો બહુપદીની અંદર તમે જુઓ તો એની અંદરથી પણ 2 ગુણનું તમારે પૂછાવાનું છે હેતુલક્ષી. એના પછી 2 માર્ક્સનો જે પ્રશ્ન કહેવાય એક એ પૂછાવાનો, 2 પ્રશ્નો 2 માર્ક્સના પૂછાવાના છે. આમ એનું ગુણ જોવા જઈએ તો કે 2 ગુણના 2 પ્રશ્નો એટલે કે 4 ગુણ અને 2 ટૂંકા, આમ 6 ગુણનું તમારે પૂછાવાનું છે ચેપ્ટર નંબર 2 માંથી. એના પછી આપણે ચેપ્ટર નંબર 3ની વાત કરીએ. દ્વિઘાત સુરેખ સમીકરણ છે. એમાંથી તમારે 3 ગુણનો 1 પ્રશ્ન પૂછાશે અને 1 ગુણનો વિકલ્પ હેતુલક્ષીમાંથી 1 પૂછાશે. આમ 4 ગુણનું તમારે ચેપ્ટર 3માંથી પૂછાવાનું છે. એના પછી આપણે ચેપ્ટર 4ની વાત કરીએ. દ્વિઘાત સમીકરણ છે. એમાંથી તમારે વિભાગ એની અંદર 1 ગુણનું પૂછાશે અને 1 પ્રશ્ન તમારે 3 ગુણનું પૂછાશે. તો દ્વિઘાત સમીકરણ ચેપ્ટર 4 છે એનો પણ ગુણભાર છે 4 ગુણ. એના પછી આપણે ચેપ્ટર 5 જે સમાંતર શ્રેણી છે એમાંથી તમારે 2 ગુણનો 1 પ્રશ્ન પૂછાવાનો છે, 1 અને 3 ગુણના 2 પ્રશ્નો પૂછાવાના છે. એટલે એનો ગુણભાર થાય છે 8 ગુણ. એટલે કે ચેપ્ટર 5 સમાંતર શ્રેણી છે ને એમાંથી તમારે 8 ગુણનું પૂછાશે. 3 ગુણના 2 પૂછાશે અને 1 પૂછાશે 2 ગુણનો. એવી રીતે ચેપ્ટર નંબર 6 જે ત્રિકોણ છે એમાંથી તમારે એક પ્રમેય જે પૂછાય છે 4 ગુણનું એક પ્રમેય પૂછાવાનો છે. એના હાથમાં પણ 1 મળી જશે અને એનું ગુણભાર છે 4 ગુણ. એના પછી ચેપ્ટર નંબર 7 છે યામ ભૂમિતિ. એમાંથી તમારે વિભાગ એની અંદર 1 પૂછાશે અને 1 પ્રશ્ન 3 ગુણનું પૂછાશે અને 1 પ્રશ્ન તમારે 2 ગુણનું પૂછાશે. આમ 7મા ચેપ્ટરનો જે ગુણભાર છે એ 6 ગુણ રહેલો છે. એના પછી આપણે ચેપ્ટર 8 ત્રિકોણમિતિનો પરિચય વાત કરીએ. તેમાંથી તમારે 2 ગુણના હેતુલક્ષી પૂછાશે, 1 પ્રશ્ન પૂછાશે 2 ગુણનો. આવી રીતે એનો ગુણભાર છે એ તમારે 4 ગુણનો રહેલો છે. એટલે કે 2 ગુણનો 1 પ્રશ્ન અને 2 ગુણના ટૂંકા વિભાગ એની અંદર પૂછાશે. પછી ચેપ્ટર 9 છે ત્રિકોણમિતિનો ઉપયોગ. એની અંદર તમારે ફક્ત 2 ગુણનું જ 2 ગુણનો 1 પ્રશ્ન પૂછાશે, બાકી કશું પૂછાશે નહીં. ચેપ્ટર નંબર 10 વર્તુળ છે. એની અંદર તમે જુઓ તો એક તમારે વિકલ્પ પૂછાશે, એક 2 ગુણનો પૂછાશે. એટલે કે 2 ગુણના હેતુલક્ષી પૂછાશે અને 2 ગુણનો પ્રશ્ન 1 દાખલો પૂછાશે. આમ એનો ગુણભાર છે 4 ગુણ. એના પછી આપણે ચેપ્ટર 11 રચનાની વાત કરીએ. તો રચનામાંથી તમારે 4 ગુણનો 1 પ્રશ્ન પૂછવાનો છે, દાખલો રચના દોરવાની છે અને એનો ગુણભાર છે 4 ગુણ. પછી ચેપ્ટર 12 વર્તુળનું સંબંધિત ક્ષેત્રફળ જે છે એની અંદરથી તમારે જોવા જઈએ તો ફક્ત હેતુલક્ષી જે છે એ જ આમાંથી પૂછાવાના છે. એટલે કે 2 ગુણ એનો ગુણભાર રહેલો છે. પછી પ્રકરણ 13 છે પુષ્ઠફળ અને ઘનફળ. એમાંથી તમારે 2 ગુણનું પૂછાશે અને 4 ગુણનું પૂછાશે. આમ એનો ગુણભાર છે 6 ગુણ છે. એટલે કે 4 ગુણનું પણ આમાંથી પ્રશ્ન પૂછાશે. પછી આંકડાશાસ્ત્ર છે એની વાત કરીએ તો વિભાગ એની અંદર પણ તમારે 1 ગુણનું પૂછાશે, 1 પ્રશ્ન 3 ગુણનું પૂછાશે અને 4 ગુણના આની અંદરથી 2 દાખલા પૂછાશે. 4 ગુણના કેટલા? 2 દાખલા. આમ આંકડાશાસ્ત્રનો ગુણભાર રહેલો છે 14 ગુણ. એના પછી આપણે જોવા જઈએ તો ચેપ્ટર નંબર 15 સંભાવના છે. એમાં 2 ટૂંકા પૂછાશે હેતુલક્ષી, 1 2 ગુણનો પૂછાશે અને 3 ગુણના 2 પૂછાશે. આમ એનું ગુણભાર રહેલું છે 10 ગુણ. હવે તમે વિચાર કરો કે તમારે જે આ સંભાવના અને આંકડાશાસ્ત્રના પ્રશ્નો તૈયાર કરી નાખો તો પણ તમારે 24 ગુણ થઈ જાય છે. અને એના પછી કોઈ પણ એક પ્રમેય તમે તૈયાર કરી નાખજો તો પણ તમે પાસ ઇઝીલી થઈ જશો. તો આ રીતે આ બ્લુપ્રિન્ટ છે. આની PDF ફાઇલ વિડીયોની નીચે લિંકમાં આપી દઈશ, એના ઉપરથી તમે તૈયાર કરી શકો છો.